તો ભાભર બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પ્રાઇવેટ ડેરીમાં વેચવાના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે। ત્યારે સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે દિયોદર એએસપી પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો। ત્યારે પોલીસે સમગ્ર મામલે 2 પિકઅપ ગાડી અને 3 ટેન્કર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। દિયોદરના એએસપી સુબોધ માનકર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ પર હતા। તે સમયે ખાનગી બાતમી મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી અન્ય પ્રાઇવેટ ડેરીમાં દૂધનું વેચાણ થાય છે। ત્યારે બાતમીના આધારે દિયોદર પોલીસ દ્વારા ભાભર 3 રસ્તા પાસેથી વોચ ગોઠવી દિયોદર તરફથી આવતી ગાડીને રોકાવી તપાસ કરવામાં આવી હતી। એ લગભગ એક અઠવાડિયાથી ડીવાયએસપી ઓફિસ દિયોદર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે, એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું કાર્ય ચાલુ છે। તો આ ખાનગી હકીકતના આધારે ડીવાયએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા। ત્યારે આજ સવારે 6 તારીખે લગભગ 5:30 વાગ્યાની આસપાસમાં પોલીસને 2 પિકઅપ ડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા। ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે, તમે ક્યાંથી ભરાઈને આવો છો, એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યું કે એ ચોરીનું દૂધ છે, એ જે 2 ટેન્કર માંથી ચોરી કરીને અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા। જ્યારે વધારે એમની પૂછપરછ થઈ ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે। જેમ કે ધારો કે 8-9 મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાતર ડેરી સુધી। તો આ લોકોએ આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કેનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે। ત્યાં જે પૂર્વ નિયોજિત કાયદેસર હતું એના અનુસંધાને ત્યાં આ 2-3 આરોપી આવે છે। તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ 300 લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે।